વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે। 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાશે। મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઈ રહ્યો છે, જેમાં 100 વિઝિટર દેશ જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે। 5 દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે। 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઈ શકશે। ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પાર્ટ્સ એન્ડ મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પન્નો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે। ભારત દેશ અનેક ક્ષેત્રોમાં સતત આગળ વધી રહ્યું છે, તેવામાં 2036ની ઓલિમ્પિક ભારતમાં યોજાય તે પ્રમાણે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આજે ઓલિમ્પિક છે તેના માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે। ગુજરાતમાં પણ અનેક કાર્યો થઈ રહ્યા છે, ત્યારે ટ્રેડ શોમાં પણ એક વિશેષ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે આ સ્ટોલની વિશેષતા, શું સ્વપ્ન છે? ઔડાના સીઈઓ ડીપી દેસાઈ સર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, એક વિશાળ સપનું આપણે જોયું છે, તેના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવું એ ખૂબ મોટું કહી શકાય કે ચેલેન્જ છે। એ ચેલેન્જની સામે કેવી રીતે અત્યારે કામગીરી થઈ રહી છે? આપ સૌ જાણો છો કે અમદાવાદ ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટેની ખૂબ જોરશોરથી તૈયારી કરી રહેલું છે અને એની મહદઅંશે આપણે એના ડિઝાઇનિંગની, માસ્ટર પ્લાનિંગની કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છીએ। તો 2036માં જ્યારે આપણે ઓલિમ્પિકની યજમાની કરવા માટેનો દાવો કરી રહ્યા છીએ ત્યારે આપણી તૈયારી પણ પૂર્ણ થઈ ગયેલી છે। આપણે ત્યાં સ્ટેડિયમ કેવું હશે ઓલિમ્પિકની જરૂરિયાત પ્રમાણેનું, તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં લગભગ 300 એકર જેટલી જગ્યામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ। મારી પાછળ પણ આપ જોશો તો આપણું એ સ્ટેડિયમ જ્યારે બની અને આકાર પામશે ત્યારે કેવું હશે એ અમે અહીંયા આજે આ એક્ઝિબિશનના માધ્યમથી બતાવવા માટેની કોશિશ કરી રહ્યા છીએ। સાથે સાથે એ માત્ર સ્ક્રીન પર જ નહીં દેખાય, પણ એક વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી તમે અહીંયા આવી અને આ બધા જ સ્ટેડિયમ કેવા હશે તમે એની અંદર પણ પ્રવેશ કરી શકશો અને એક આપને રિયલ અનુભૂતિ થશે કે જ્યારે આ સ્ટેડિયમ બની અને આવશે ત્યારે આ એક કેવું દેખાશે, દર્શક તરીકે કેવું દેખાશે, પ્લેયર તરીકે કેવું દેખાશે, આ બધી જ વ્યવસ્થા આજે અમે અહીંયા એક્ઝિબિશનના સ્થળે કરેલી છે। આખું એક્ઝિબિશન અમે સ્ટેડિયમની ડિઝાઇન પર તૈયાર કરેલું છે। આની સાથે સાથે ગુજરાત રાજ્યનું ખેલમાં હવે જે ગતિ દરે આપણે આગળ વધી રહેલા છીએ એને પણ દર્શાવવા માટેની કોશિશ કરેલી છે। ભારતની પણ અત્યાર સુધીની ઓલિમ્પિકની સફર કેવી રહેલી છે આપ સૌ જાણો છો એ રીતે હોકીની રમત ઉપર આપણું આધિપત્ય હતું, ત્યાંથી શરૂ કરી અને છેલ્લી ઓલિમ્પિકની અંદર આપણે વ્યક્તિગત રમતમાં પણ સ્વર્ણ પદક હાંસલ કરેલો છે। તે સમગ્ર વસ્તુ આપને અહીંયા એક્ઝિબિશનમાં જોવા મળશે। આની સાથે સાથે અમે લોકોએ એક વર્ચ્યુઅલ માધ્યમથી આપ રમતો પણ રમી શકશો એવો પણ એક એન્ટરટેનમેન્ટ ઝોન ઊભો કરવાની કોશિશ કરેલી છે। ફરતે અમે એક રનિંગ ટ્રેક પણ બનાવેલો છે, એમાં પણ એક રનિંગ કરી અને આપ એનો અનુભવ કરી શકશો કે કેવી રીતે રમતની અંદર ભાગ લઈ શકાય છે। બીજું અમે બીજી પણ છોકરાઓ આપણે કિડ્સ માટેની હોય કે બીજી હર્ડલ રેસ પણ અહીંયા કરવા માટેનું એક આયોજન કરી રહ્યા છીએ। તો માત્ર એક્ઝિબિશન નહીં પણ ખરેખર રમતનો અનુભવ પણ તમને અહીંયા થશે એ પ્રકારનું એક્ઝિબિશન આપણે અહીંયા બનાવવા માટેની કોશિશ કરેલી છે। 20 વર્ષની આપણી યાત્રા કેવી રહી છે ગુજરાતની છેલ્લા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં એના માટેની એક ફિલ્મ પણ અમે બનાવી છે અને એ ફિલ્મ પણ આપ એક થિયેટરના માધ્યમથી એક સ્ટેડિયમમાં બેસી અને આપ એને પણ માણી શકશો। એક વચ્ચે આપણો ઓલિમ્પિક એટ એ ગ્લાન્સ એક એવું પણ એક જગ્યા આપણે નક્કી કરી છે, એક એરિના આપણે નક્કી કરેલું છે। એની અંદર ભારતના જે ઓલિમ્પિકના જે વિજેતાઓ જે છે કે જે વર્ષોથી યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી રહેલા છે એના પણ અમે ચિત્રો મૂકેલા છે, એમની પણ સફળ ગાથાઓ આપણે આની અંદર મૂકેલી છે અને આમ સમગ્ર રીતે એક આખું ઓલિમ્પિક અને સ્પોર્ટ્સનો માહોલ ઊભું કરવા માટેનું આખું આ
પ્રદર્શન છે. થેન્ક યુ. ધન્યવાદ. તો આ હતા ઔડા સીઈઓ, જેમણે જણાવ્યું કઈ રીતે ભારત એક વિશાળ સ્વપ્ન જોઈ રહ્યું છે અને તે વિશાળ સ્વપ્ન ન માત્ર જોવું પરંતુ તેને કઈ રીતે સાકાર કરવું તે દિશામાં પણ સતત આગળ વધી રહ્યું છે. અને તે જ આજથી જે ભારતનો ભવ્ય ટ્રેડ શો તૈયાર થઈ રહ્યો છે, શરૂ થઈ રહ્યો છે, તેમાં જ તેની ભવ્યતા બતાવવામાં આવી છે અને જે પ્રકારે આગામી વર્ષોમાં ખેલાડીઓને તેના લાભ મળશે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એનો લાઈવ એક્સપિરિયન્સ પણ અહીંયા જોવા મળી શકે છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.